બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા મંદિરો જે વર્ષો પૌરાણિક અને ચમત્કારિક માનવામાં આવે છે અને આ મંદિર સાથે પણ અનેક લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે, જેથી લોકો પણ દૂર દૂરથી આ વર્ષો પૌરાણિક મંદિરે દર્શનાર્થે આવતા હોય છે। ત્યારે દિયોદરમાં પણ વર્ષો પૌરાણિક અને ચમત્કારિક માં બાણેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે। આ મંદિરે 24 કલાક અન્નક્ષેત્ર ચાલે છે, સાથે જ અબોલ પશુ પક્ષીઓની પણ સેવા થાય છે। આ વર્ષો પૌરાણિક મંદિરે દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવે છે। આ મંદિર સાથે કઈ દંતકથા જોડાયેલી છે અને શું માન્યતા છે? કાનદાસ બાપુ મંદિરનો ઇતિહાસ એ છે કે 1508ની સાલમાં જ્યારે બાજુનું ગામ ઠીકરિયા પદર છે, ત્યાં અમારા રબારી માલધારીના નેહડા હતા, ત્યાંથી દેવલમાં અહીંયા પાણી ભરવા આવ્યા। એ સમયે અહીંયા કોહ હાલતા હતા, ત્યારે કોહ પાણી ભરવા ત્યારે કોહ છૂટી ગયા, એટલે પછી માતાજીએ કીધું કે ભાઈ મા ભગવતીની આરાધના કરી, પ્રાર્થના કરી, એટલે આ કૂવો ઉભરાયો। આ કૂવો ગંગાજળિયો કૂવો છે, કૂવો ગંગાજળિયો છે અને આ અમારા સમસ્ત નાંગા પરિવારના કુળદેવી છે બાણેશ્વરી માતા। પછી કૂવો ઉભરાણા પછી એની અંદરથી એક સોનાની ઈંટ નીકળી છે, મોરિયો નીકળ્યો છે, ચૂંદડી નીકળી છે, મોજડી નીકળી છે, આ અમુક વસ્તુ નીકળી છે। કચ્છ, કાઠિયાવાડ, રાજસ્થાન જ્યાં જ્યાં રબારી સમાજની અંદર નાંગા પરિવારને હાંક આવે છે એની આ કુળદેવી લાગે છે। અને લુણી, લળચુકા, નાવર, કાછલા, બારસ બધાય માને છે, સમસ્ત વિહોતરનાથ માને છે। અને અહીંયા 1989માં પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી જગજીવનદાસ બાપુ આવ્યા, એની અખંડ જ્યોત જગાવી છે, એમને આજ 35 વર્ષ થયા છે। અને હરિહર સદાવત ચાલુ છે, અહીંયા 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ છે। અમે અહીંયા 3 સંતો છીએ અને બીજા ગૌશાળા છે અહીંયા, અને આ સ્વયંસેવકો છે, અને જે મનોકામના હોય એ બધી માં ભગવતી ગુરુ મહારાજની દયાથી બધીની મનોકામના પૂરી કરે છે, એવું આ આસ્થાનું કેન્દ્ર છે। સમસ્ત નાંગા પરિવારને કુળદેવી છે। સવારમાં 5:30 વાગે મંગળા આરતી થાય છે, 11 વાગે માતાજીને ભોગ આરતી થાય છે, અને સાંજે 7:30 વાગે માતાજીની સંધ્યા આરતી થાય છે। મારું નામ બીજલભાઈ ખુમાભાઈ રબારી, મારું ગામ ટુંડાલી। હું અમદાવાદ ઘાટોડિયાથી છેલ્લા 35 વર્ષથી અહીંયા માતાજીના દર્શન કરવા આવું છું। આ અમારી કુળની કુળદેવી છે। એ માતાજી અમારી તમામની મનોકામના પૂર્ણ કરે છે। અમે જ્યારે પણ અહીં આવીએ ત્યારે અમને ખૂબ ફિલિંગ થાય છે, અને માતાજીની આગળ અમે જે મનોકામના લઈને આવીએ છીએ એમાં અમારી ટૂંક સમયમાં પૂરી કરે છે। અમને ધંધો, રોજગાર બધામાં એની ખૂબ શાંતિ છે। અહીંયા આવતા તમામ યાત્રિકોને અહીંયા સંસ્થા તરફથી ખૂબ જ સુંદર સુવિધા છે। સોજ આરતી થાય છે, અને અહીંયા ઓટલો અને રોટલાની બધી સુવિધા છે, અને માં ભગવતી દરેકના મનોકામના પૂરી કરે છે। અને આ ખૂબ જ સુંદર પવિત્ર ગામ છે, બનાસકાંઠાની અંદર હિંદવાણીમાં આવેલો પંથક છે, અને બહુ પ્રાચીન જગ્યા છે, અને આ જબરજસ્ત આસ્થાનું કેન્દ્ર છે। અહીંયા રોજ સવાર સાંજે આરતી થાય છે, ભજન કીર્તન આરાધના થાય છે, અને વાર્ષિક ઉત્સવો પણ બીજા પણ ઉત્સવો ઉજવાય છે, અને મા સૌની મનોકામના પૂર્ણ કરે છે। મારું નામ નારાયણદાસ છે, હું ગુરુ જગજીવનદાસ બાપુનો શિષ્ય હું, અને ઓય સેવા કરું હું, અને અમે 2 સંતો હા ઓય મંદિર में સેવા કરો હું, અને બહુ ઓય 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ હોય, અને લોકો બહુ દૂર દૂરથી આવે, કચ્છ, કાઠિયાવાડ, રાજસ્થાનથી બહુ દૂર દૂરથી આવે, અને ઓય આખા સમાજ આસ્થાનું કેન્દ્ર બી છે। અને વિશેષ કરીને માતાજીએ બાધા રાખે, વારી ગુરુ મહારાજ સમાધિવાળા અને બોણ મારી દેહાથી બધારી આશા પૂરી થાય, અને જે જેવી માનતા રાખે, દીકરોની એક દીકરો મને હોય, માં ગુરુ મહારાજ આસ્થાથી 2 દીકરા દે બોણમાં, અને બહુ લોકો આવે, બહુ ખુશ થઈને જાય અમારી સેવાથી। બીજે અમે 24 કલાક એ सेवा में तत्पर रहा। हमारा जो भी संतों हैं और जो भी हमारा स्टाफ है बहु होती श्रद्धा भावती आवे और प्रेम भावती हमें आवकार दिया, और लोगों ने आवकार बहु खुश थी जाए। आवे वो अनक्षेत्र में 24 कलाक अनक्षेत्र चालू रखा, आवे वो चा पाणी यहाँ खवराया वगैरह होती जाता ने। અને અમારો એવો વિચાર છે કે બધા ઉપર સદા દયા રહે, અને ગુરુ મહારાજ જગજીવનદાસ બાપુની બધારી દરેકરી આવે વારી મનોકામના પૂરી વે।